પૈસાની એક તો તંગી આવી છે અને મને જોગાજીને ફોન કરવો પડશે તે ગાય વેચવરાવી તે પૈસા ભરવાય અને જુઓ કે ખાડો કેવડો મોટો પડ્યો આ ખાડો પૂરવો પડશે ને ગાય ભાજી જા ગાય થોડો બુડીએ તાણા મારે નહીં બુરો જેવું કરશે મારો આવશે એટલે હાલ તો ઘેર જો હો હારી ગરીબ ગાય મારી યારી કોઈને મારું કોઈ ચીજ ના હમણાં લાવ્યો 60-70 હજાર રૂપિયાની ત્યારે વેચી મારીએ જે 80 આવીએ અને દૂધ ખાસી સોવાનું મેં દોઈ હતી 3 ડોળો ભરી હતી તે વારી ગાય વેચી મારું એટલે લાવજે જોગાજી ઘેર જતા હું તે એટલી ગાય વેચવાની તે જોગોજી ઘરા કરી આલી તો ગાય જતા હું તે ગાય વેચાઈ જાય પૈસાની તંગી હાલ પૈસા સીધ ના ગીજામાં તે જોગાજીને કહું એટલે જોગોજી કહે મને તે ઘરાક લાવશી એક ગાયનો હવે આવી ગયો જોગાજી નીકળ્યો જોગાજી હા બોલો બોલો શું ભૂલા પડ્યા તમે આવરા જોગાજી ગાય વેચવાની છે ગાય વેચવાની વાહ ગાયના તો ગરાક જોવા પડી તાણે મેળ આવે તો તે લઈને આવજો કે તાણે હાચી વેચવાની તમાર આપણી હમણાં નવી લાવ્યો એથી નવી લાયેલી વાહ તો ગરાક ચીજ આપડા પણ લેતો હું રાતે લઈને આવું રાતે ના યાર તાણ હમણાં મોડા લઈને આવજો પણ હાલ તો મારા આ બધું ધરો ખોદવાની જેમ કે રાતે પાણી વળ હ લે આ તો પહોંચે તા ના હું આટલો કોમ પટાય પછી ગરાક ને લઈને આવું તમારી તો ગરાક ને લઈને આવજો અમારી કણીઓ ગાય વેચવી છે મારે હવે તમે સુખ શાંતિ ઘેર જઈને હુઈ જ જો હા હારું તાણે અને ચિંતા બિંતા કરવાની જ ના 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 હવે ચિંતા ના કરું હું કેમ કે ગમે તે દેવું હશે ભરાઈ જા એટલે ગીજામાં 1 રૂપિયો નહીં 1 રૂપિયો અને મજબૂરી હોય તો ગાય નથી વેચી એવું હોય તો ના ના વેચી મારું હવે એટલે છોકરો દૂધ ખાય એમ તો બધી 3-4 બધી વાહ હા તો ચાલશે તમે નીકળો હું આટલું કામ કરીને આવું અને કેજો પા વગાયું હા એ તો હું કહી દઉં પાણી પીવો પાણી બોલાવો પાણી લાવો પિતાજીએ જોગાજી હવાડા હારો બનાવ્યો હવાડો ભાઈ બનાવવા પડે આપણે ઢોર રાખતા હોય તો બધું સગવડ તો જોવા કે અને શેતે હું આવ્યું હોય કર દો મફળીઓ મફળી ચોમા હું આવી બધી વાહ અને ઉનાળા હું આવી તું ઉનાળામાં બાજરી બધો છે તાર બાજરી હતી હા અને મારે એકર તો મફળી મેં વરસાદે ખૂબ બગાડ્યું ઉનાળામાં આવી હતી વાહ ઉનાળામાં એટલે અમે ભાઈ જ નથી મફળીઓ તો આપડે બિયારણ લઈ જાય ને કેટલો ભાવ હતો ના પડે કોઈ મફળીમાં આવીને અમારે તો રોવાન દાડા આયા હા અને આપણે હવાઈ જઈ મફળીઓ તે તમે જુઓ તો વધારના તો 20,000 નો ટેસર એડી 20,000 નું તાન હાય હાય હડતા હું આવું આ બધું વર્ક કરી દઉં હા તો આવજો તાણા હા હા હવે તો જોગાજીને કહી દીધું હો તે મારે ગાય વેચાઈ જાય હવે કોઈ વધો નહીં આવે હવે તો હવે આરામથી ઘેર જઈને ઊંઘી જવું અમે કહીને પૈસાની તંગી હતી કે પેલા યોને ગાય હાલવાની તે લાવજો પેલા મનાજી યોનો ભાળ હાલતા હોય ગાય લેવાની હોય તો કેમ કે દૂધનું વધારે રાખેલા ગાય તો લે જ રે જતા હોતા જે 1,000-1,500 રૂપિયા મળે કોમ ના કે અને અમે હાલતા સિઝનમાં ઘેર બેઠા કરતી તો સારું કહો અમે ઢોરોના કોમ છે ના કુવાની તો રાતે વાળા તાર જો જતા કે પછી કે ચો હશે કુવા કે ચો હવાઈ રે ગમે તે કરીને ખોળવા તો પડશે કે ચો હશે બધા આ તો તારે આનું આ તો 6 મહિના પૂરો થઈ જવા કંકોડો શાક નહીં ખાતું તેને જોતા આવું કંકોડો વેલો બે કંકોડો લાવું ખાવું તો પડશે જ ખાધા વગર તો મારો હશે તો વેલો હ કે નહીં શીખરે પછી કે કેટલા હશે કંકોડું હા પેલ દેખાય તો છે મારું છે વેલો તો છે હવે કંકોડો હી કે નહીં શીખરે જોવા તો મને શાક તો ખાવું જ પડશે આગળ સિઝન થતી પછી કે કંકોડું નહીં પાડે ઊનની સિઝનમાં હા વેલો તો હ પણ હવે શી કે નહીં શીખરે બોલો મારો બીજો આ વેલો તો કંકોડો નહીં હજી આગળ છે વાહ રહ્યો હા 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 વેલ તો ખૂબ મોટી હે ભાઈ
પણ કંકોડું મારું હશે ખૂબ મોટું હોય. ઓહો, એક જડી માં ઘણું બધું મોટું જડ્યું આ તો. યા તારિયાનું ભાઈ કંકોડો જ નહીં, કોઈક વેણી ગયો મારા મોરી કોઈક ઉઠ્યું મારું બધું. લેવડો તને જોગાજી કુવા હમું જતા હોય ગાય બાય ખોળતા એ પૂછતા હોય તો કોઈને વેચવાની હોય તો. એટલે આવર હમણાં જ કેમ હો આ જોગાજી વગા વગી વગી તમે વગી વગા આ તો બેઠો તો કે ત્યાં તો એવું મન થઈ ગયું કે ભેણ વગર કંકોડો ને શાક ખાવ પણ અને ઘેર તમારો કંકોડો જ ના છોકરો મળે. ને કરી અરે બધો મજામ બધો મજા મી હો હાલ તો બધો મજામ. અને આ કંકોડો વેણતા ઉભા રાખો. પણ આ મને એવું થઈ ગયું કે શાક કંકોડો નું ખાવું જ છે પણ ચોય કંકોડું ના મળ્યું. એટલે મન થાય તો બજાર થી લઈ લેવાનું હોય. ના બજારનો તો એ બધો દવાઓ વાળો આવે, આપડે તો કુવાનો દેશી હોય ને તો હારો. એ દેશી આરો પણ એમાં તમે હાલ ઝાડા વેલો આપલા વેલોમાં હાથ ગાલો તમે એમાં કોઈ હેરું જેતરું હોય હાપ તો એવું ખાઈ ના જાય. હવે આપણે રોજ યારું ફરવાનું હોય ને આપણે શું યારું કઈ તો આ પણ વાત તો રાખવી પડે કે વળતો એ તો આમ ભાળજો. હા સંભાળીને કામ કરવાનું. તમારી બાજુ છે કંકોડો વેલા ખરા? ના કંકોડો વેલા તો એ પણ ખોળવો પડી બધો. તો આ બધા હા ના વેલા યાર આ કાલેરો વાયગું ના પેલો કાલેડો ને બધો વેલો છે બધો. હું તો વળી કીધું કંકોડો નો કાલેરો બાલેરો થયો હોય તો કીધું લેતા જઈએ શાકભાજી લેતા જઈએ. આપણે તો એવું કોઈ ને કંકોડો જ જોઈએ. ત્યાં હું એ શેતમ જાતો ને તમે ભેગા થઈ ગયા. તો મારે હું તમારું કોમ બદલે જ આવ્યો હતો. કેમ હું કોમ હતો? આ એક ગાય જોતી હતી. ગાય લેવી હે? હારામ હારી ભાઈ જબરી. એક ગાય છે ભાળમાં આપણે કેવી ઓમ કાળા કલરની હે અને 5 લીટર દૂધ. કેડી પૂછડું હોય પૂંછડું સન લેહડો તને જોતા જઈએ. હાડો. જોગાજી હા ગાય કાની ગાય આપણે પેલા ભેમાજી ની હોય ની બેમોજી મારો છે વખમ છે વાકમે મું કે વચ્ચે ભાવમો વગે બેહાની. ભાવમાં બેસી ચેમ નહીં બેહ ભાવમાં આપણે બિહારવું હોય કે હા નકા મારા કેવું તો નીત મોને. એ ખબર તમારો અમે ઝઘડો હતો કે પેલા એનો બોરનો અને આ ઢોર તમારો બધો? અરે ઢોર મારો આ રાતે પાણી વળતું હતું કે હા એટલે હું આ ચારા ને બધું નેક વક કરતો હતો. તમે યાર માપનો જ ઢોર રાખો. ના ઢોર વધારે હોય પણ હાલ તો કીધું હોરે માપનો હાલતા ને થોડો બોર બોર નવો કરે હું આ ટોકું બોકું ભર્યું. આ બોર કર્યો ને આ ટોકું ભર્યું અને પાછળ ઓઈડી કરી. આમ દૂધ બૂધ ભરાવતા છો ડેરી? દૂધ ભરાવો ને 15 લીટર થાય ટંગનું વધારે નહીં થતું હાલ. હા મારે તાન ભાઈ એટલું જ થાય. આનું કઈ કોક કરીને કોક ચાલો તો ખરા ઘરનું બધું. ગાય આપણે તો જબરી જુઓ બીજા ઘેર જાય. ગાય તમારે જોવી નહીં પડે. ભલે તમારે 500 રૂપિયા દલાલી લેવી છે મળી જા. પણ દલાલી નું એવું ચો રાશિ તમારા માટે સંબંધ પેલો યાર. આપણે ગાય જુઓ પણ ભેમાજીને હવે ચી ગાય વેચવાની એ વસી કરી? કાળી ગાય કાળી. આ રે ભેમાજીનો વાડો ને? ઓય રે ચોક મોય બેહતા સોન બોન નોખતા છે. હા એ તો આવતા છે આપણે જોઈએ તાર. તારજો જોઈએ. પછી કે ગાય ચી આલવાની ભેમાજીને તો? આરી ગાય રે ને કાળી. તમને તો વાત કરી કાળી જો ખાલી. કાળી તો આ છે પેલી છે બધી કાળી જ છે. મને તો વાડા આરી, કે ધોળી જ નહીં દેખાતી. આરી હાલવાની. આરી આલવાની? હા મારતી મારતી નહીં? ના હા ભેમાજીને ફોન તો કરે. હવે આપણે તો શી ખબર મારે કે નહીં મારતી. એમ ફોન કરીને બોલાવી દઉં હું હાલ જીવન. બોલાવો કે એ નંબર હે મારો બેટો. લગા 10 15 24 આ એ નંબર તો 54 59 54. રિંગ વાગો ઉપાડતા ને જલ્દી તો ઉપાડી નહીં કે ઈઓને ભાજ્યો જતો રે એટલે એ કોમમાં ભૂખ પડી. હલો આ બોલો જોગાજી શું હતા તમે? જાઓ કુવા પર છો? અમે આ તમારા વાડા આયા હતા પેલી આ ગાય જોવા માટે. તમે આયા તો ઉભારમાં આવો હાલ બે. આ તો પેલી કાળી ગાય ની વાત કરતા લાલ મોયડી રહી ને. ઓ લાલ મોડી રે રીએ. હા તો જલ્દી આવજો. હા હાલ બે આયો. સારું અમુક ઘરાક લઈને આવી ગયો. એ આયો. મુર્ગો હારો હાથમાં આવ્યો. એ હારું. હા જલ્દી આવજો જેમ બને એમ. એ હારું. હા હેડો હવે આવશે આપણે પૈસા થોડા જે છૂટા થઈ જાય સારું કે. અને આપણે તો વધારે કોઈ કમિશન ખાવું હોય જે દલાલી મળે કોમ નહીં. હા જોગાજી હા હું કી ભેમાજી બેમોજી આવી. અને આ એવો નહીં આ એવાની પણ આ તો કોક ટબલ વાળી હોય એવું લાગે મને. ના એટલે આ તો એવા ઘરની હે કે દૂધ ખાવા રાખવાની એ છોકરો માટે. અને આ રીએ ગાય કી ના તમે વાતો કરી ભેમોજી આટલા ને આટલા આવી તમે ખબર પડે કે? હા એ તો આપણે રૂબરૂ મળીએ તાને ભાવ તો કરશી. ગાય તો મારી છે લોબા પડી જબ્બર. આ ગાયમાં તમારે કોઈ ખોમી નીકળે હું નહીં જમીન વચ્ચે. પણ હવે દૂધ બૂધ ચેક કરવું પડે એનું. આ તમે તો 2 ટંગ દોઈ જો 3 ટંગ દોવો. મારી 3 ટંગ ધોવા દે? 3 ટાઈમ ના હોય અમારે તો 2 ટંગ જ દઈએ. આ તો પંજાબ ની ગાય મને લાગે. નાઈટ નાર દોવા આવો બીજા દાડે હવાર આવો
એ દાડો વધનારા હોય તો 3 ટંગ. હા હું વળી કીધું દાડા ને 3 ટંગ દૂધ આવે મારે ના ના એવું નહીં, આ તો ગાય જેવી ગાય જ છે સીધી. વાસી કે કેટલા જો, રહ્યા બે આ મોજી મારતી તો? મારતી નહીં જો, આ તમે પેલા નવા આવ્યો ને એટલે ભડક નેનો નેનો છોકરો પા લઈને દોરીને હેડી હોય. બે મોજી કેટલા રહ્યા? હવે આવતા જશે યોનો વચ્ચે રહી કરો કે ફોન લગાવો વડી વડી લાગે તો કોમમાં છે આયા કે એટલે હમણાંજી આવો, હા મેમાજી ચોકાજી આવો. ઓ ચો હતા તમે? એટલે હું કુવા પર હતો, કેમ કુવા કરતા હતા? એટલે મફળીઓ જોવા ગયો હતો થોડી. આમ ભાજ્યો નહીં? એટલે ભાજ્યો મારા બેટા વહેલો ઉઠ્યો. ચોકન જોઈ રે શી ખબર? એટલે તમે ઉપાડ નહીં આલ્યો તો જતો રહ્યો છે. એ ના ના ચોકાજી પૈસા લઈને ગયો. હવે ભાજ્યો કેમ જમી વાપવા આવે ખબર? કઈ ના પૈસાની જરૂર હોય તાણે તો આવતો હોય. શું કેવું મનાજી? એટલે ચોકાજી 2 લાખ રૂપિયા લઈ ગયો, એને તો અટવાયા એ મનતાણા. કેમ એટલા બધા? શી કર્યો? લોક દવાખાનું આવી છે એટલે બચારો લઈ ગયો છે મજબૂરી. શું કરે મનાજી? ના ના એ દવાખાનો ચો આવી. તા ઇનામ તો ચો લઈ જાય વાપરે એટલા તો. એટલે 2 લાખ રૂપિયા આલ્યા, હું હલવાઈ ગયો. એટલા ગાય કાઢવી પડી છે. એટલા વેચવી એને કોક દવાખાનાનો ખર્ચો છે એટલા લઈ ગયા છે કોક તાણ હા છોકરો મોદો હાથા થયો હોય એટલે એ તો આ લઈ વરસાદ જાય ને વરસાદ આવા કરો કાલ સીઝન કરી ને વાહ, તાણે પછી હેડજો આ ગાયની કિંમત બોલજો. આ ગાયની કિંમત 60,000 રૂપિયા. 60,000 રૂપિયા એમ? હા, થોડું સમજીને બોલો મારી શરમ રાખીને. એમાં હું સમજવાનું હોય. 70 માં તો હું લાયો. એવું લે વેચવાના હી હાલ પોચ ગાયો મનાજી મારે ભાળમાં હી. ચલા ફોન આવી બોલો. ભાઈ ગાય તો માર્યો છે જબ્બર છે મારે તો નહીં પાછી આખા શરીરમાં હાથ ફેરો. પણ ભાવ ભેમાજી ઊંચો બોલો તમે એટલે આ ભાવ તો હોય કે તાણે. હું 70 માં લાયો હું. તે મોલાયો વાહ, તો તને કેટલા માલવાની 60. તે મોલા ગાય હાઈટ માલો તારો કોક લોચા છે ગાયમાં. ના ના મારાજી કોઈ નહીં. ના ના તો ઈમન તમે 10,000 રૂપિયા નુકસાન તો ના જ ખો. ના ના મારી બેટી ગાય તો ખૂબ બધી જોગાજી લોબા પોળી છે. ગાય મસ્ત તમે જો ખાલી હાથ ફેવરો બધા. આ તો નવા મોણસો ને લપડક. ના એ તો ભડકો ભડકો હા લે હાલો તાણે ભેમાજી શિક્ષણથી બેસીને વાત કરીએ આપણે ભાવ તાલ તો હોય બેહો આપણે. મોચો નહીં એટલે મોચો હવે કૂવો ચિયો લેવા જાય બે હોય. તમે તો શું કે માણસો એટલે બેવાડો બે તો બેહડો બેહો. હું તને બેહો આપણે. હે પ્રભુ. ભગવાન આ ગરમી કેવી પડે ને આ ચોમાનો વરસાદ આવતો નહીં. આવશે આવશે જ કે વરસાદ આવશે વરસાદ તો. આવ્યો તારું તું પણ ભેમાજી હા બોલો હજુ મનાજી. ભાવ કરો હેડો તને ભાવ એટલે સમજી ભાવ કરો. બોલે તો ખરા હું. હેડો ભાવમાં અમુકો તમે. લેડો દુકાજી આવીએ તાણ. હા હેડો સાહેબ મનીલાલ ભાઈ બેહો મનાજી અમે આવીએ. લો ચેમ ચેમ કેહો. દુકાજી જુઓ હા આપડા હેન્ડ તો કીધા ઈ. બરોબર. હવે તમારે જે ગાયની કિંમત કરવી એ 2,000 ઓછા કરીને. 2000 ના ચટલાની ગાય ખબર? હા આ 45,000 નો ગાય હે. જેમ કે 5,000 માં હાલ તો આ 5 લીટર દૂધમાં તો કોઈ વધારે પૈસા આવી જ ના તમારે. ના જે કેટલા કૂટવા કૂટજો. જેમ કે 45 નહીં હે, એટલે તમને હું વધારે ના 48,000 લાવી દે. હા 48 લેવડાવજો પણ રોકડા પૈસા. 15 દાડો વાયદો કરજો કે 15 દાડા કરે. હા હું નહીં વચ્ચી. હા હેડો તા. હો હેડજો મનાજી. બોલો કોમ આવજો સાઈડમાં. સાઈડમાં આપવું પડશે વાહ જાયમાં નહીં કહેવાય બેઠા ચડી ઊભું નહીં થવડાવતું એ આ છે તો આમ આવજો. આ ગાય ગમે કે તમને? ગાય તો ગમે હ કેમ કે કોઈ બી ખોમે તો આપણે બેઠે છીએ. ખોમી તો દેખાય થોડી પણ હવે શું કરવું હું ખોમી કહો. પણ ગાય હે ને તો વરાક વગરની હે એ તો વરાક ઓની બાપડને 4 ઓછી મળે એટલે. એવું ઓવાન જો આ બધી ચીવી ગાયો તમે જોજો. ના નહીં તો આપણે કઈ નાખશે આપણે બે બધા પેલું બીટ ને બીટ ખવડાવશે લોહી અસલ ચલાવીને વેચો અને સાગર દોણા અને મકા પેઢીને મૂકશેલા તૈયાર તાર 12 મહિનામાં તો જોજો ને આવતા વેતર દૂધ આલે જોજો ને. અને ભાવ શું કી પણ ભાવ તો વધારે નહીં કહેતા એ હું કે 60,000 એ હું 60 નહીં હાલવા એમાં છેલ્લે તમે તારે 58 હાલ દેજો. 58,000 રૂપિયા કોઈ ઇથી નેતું નહીં થાય એટલું નેચું ના થાય. તમે ગાય તો માલ તો જુઓ. ગાય તો જબ્બર હા લોબા પડે પણ હવે એ બાબતે જુઓ તો ખરી હું એમ કહું આ કોનો આ ગાયનો કટ તો જુઓ તમે. કટતા આવો ને હવે મારે કુવા 2 કટબો જાય કાળાના કટકા એ ખરા પણ આવી ગાય તમને જોવા ના મળે આટલામાં 58 માં તો. આવી આવી વળી આ તો કોઈ નહીં વંથી જબરી તમારે કેટલા સુધી પોહા? હું એક વાત કહું હા હવે 60,000 રૂપિયા કોઈ હા. એ રહે તો એક કામ કરીએ તમે એને 55,000 સુધી કરાવડાવો 55 માં તો ના લે રે. આમ તો વેચવાની નથી ગાય. તમને 2,000 રૂપિયા દલાલી હું આલી
એના વાંધો નહીં 2000 નું તો, પણ મારું કહેવું એમ કહ્યું આમ તો એ ગાય વેચીએ ના, પણ આ તો એવન ભાજ્યો જતો રહ્યો ગ, એટલે જે પેલા બીજા પૈસા એવું ભરવાનું દેવું થઈ ગયું એટલે વાચેરા ગાઢી. ના ના હેડો વધુ નહીં તો થાય એટલું કરજો ને કે હા આપણે લઈ લ્યો બીજું તો હું. એટલે છેલ્લે તમારે 57,000 માં ફિક્સ. હા તો વધુ નહીં. હો હેડો ઈવન પૂછી લઈએ હેડો પૂછી પૈસાનું લઈએ. ચમચમ કરી હા હેડો. વાત કરજો તમે બે મારી. હા બેમાજી હા બોલો લ્યો. ગાયનું તો નક્કી થઈ ગયું. હા હા એને કાતા ગાડી લઈને આવીને લઈ જાય. તો વધો નહીં લઈ જાજો. હો વધો નહીં તો છોડી જ જાજો અહીંથી. હા કિંમતમાં તો વાંધો નહીં, વાત કરી દીધી મેં. બરોબર, તમે જે બોલ્યા હતા એ કિંમત આપણે ફાઇનલ કરી. ફાઇનલ. હો કિંમત થોડા ઉતારે એમાં 500 રૂપિયા. 500 ઉતારે. હા ચલો વધો નહીં. તેમ કહ્યું ને મુગવારીનું 4 ખોણ ને બધું ખવડાવવું પડે કે. ખવડાવવું પડે. પણ બે માજી પૈસાનો વાયદો થાય ભાઈ. કેટલા દાડાનો? 15 દાડા ઉપર મહિને આલો 2 મહિને આલો. 2 મહિના ના મહિનો જ. 15 હેડો મહિનો રાખો કે નફો તમારે નહીં મળો. અમે નફો તો હવે આવે તને મળે કે દૂધ જ નહીં જેનું નફો લાય. હા લેડ ચાલશે હાલજો. આવી એટલે હાલજો. હા તો બરોબર ના કે તું ખોટ કરી અને આપણે બરોબર. બધા ઘરના જ છો કે નહીં ઓળખતા? આપણે બધા ઘરના. હારું હતું ને પણ હા તો જો શું ખબર હાલ પેલી સીઝન ચાલુ તી સીધી. ચોરો વાળી. ચોરો વાળી? ઓ વાહ. હા બધા જોવાય નહીં આપણે, તમે આ મોબાઈલમાં બધા જોતા. ના ના ચોરો વાળી અમારી તો કોઈ આવતું નહીં હોય કણીઓ. બોનું તું છે 20 રૂપિયા આલુ. નવા હાલતા હતા હાલતા જ હતા ને. બોડી નાલતા જો. હેડો પછી આલુ. હેડતી વખત હાલો. હા હેરતી વખત આલી. હા હેડો. વાંધો નહીં. હેડો તાને તમે આટલી હાથવજો અને કાલ આવીને અમે ભરી જાઓ. હા